નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશથી એક હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે। કૌશાંબી જિલ્લાના લગ્ન માટે જમીન ન મળવાથી નારાજ કળિયુગી દીકરાએ પોતાની જ માતા સાથે મળીને પિતાની કુહાડીથી કાપીને નિર્મમ હત્યા કરી નાખી છે। હત્યા બાદ ત્રણેય આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે 24 કલાકની અંદર જ ઘટનાનો ખુલાસો કરીને બંને પુત્રો અને મૃતક પત્નીની ધરપકડ કરીને જેલને ભેગા કર્યા છે। જી હા મિત્રો, મળતી માહિતી મુજબ આ ઘટના 28 માર્ચના રોજ મેઘાવા ઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના અજરોલી ગામની છે, જ્યાં રહેતા નથન સરોજ અને તેમના બે પુત્રો લવલેશ જોરોઈ અને પત્ની કુટલિયાએ મળીને કુહાડીના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરી દીધી હતી। ઘટનાને અંજામ આપીને ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। એસીપી રાજેશ કુમાર આરોપીઓને પકડવા માટે ટીમ બનાવી હતી અને આ દરમિયાન મેઘવા ઘાટ પોલીસે 24 કલાકની અંદર આરોપી પુત્ર લવલેશ જોરોઈ અને પત્ની કલુલિટિયાને લહુવા નહેર પાસેથી ઝડપી પાડ્યા હતા। એસીપી રાજેશ કુમારે ઘટનાનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે હત્યા કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે પુત્રો અને એક મૃતકની પત્નીનો સમાવેશ થાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।